વાત વડોદરાની એમએસ યુનિવર્સિટીની કરીએ, જ્યાં પ્રવેશને લઈ વધુ એક વિવાદ ઊભો થયો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશને લઈ વધુ એક વિવાદ। ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભરી છે, પરંતુ સર્વરમાં ખામીના કારણે ફી ભરવાની બાકી હોવાનું દર્શાવે છે, જેને લઈ અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ડીનની ઓફિસમાં દોડી ગયા અને ઉગ્ર રજૂઆત કરી। કોલેજના ડીને થોડા દિવસમાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપી। તો એમએસ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી રહે છે અને આ વખતે પ્રવેશને લઈ અને વિવાદ સર્જાયો છે। ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભરી છે, પરંતુ સર્વરમાં ખામીના કારણે ફી ભરવાની બાકી હોવાનું દર્શાવે છે, જેને લઈ અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ડીનની ઓફિસમાં દોડી ગયા અને ઉગ્ર રજૂઆત કરી। કોલેજના ડીને થોડા દિવસમાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપી। તો એમએસ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી રહે છે અને આ વખતે પ્રવેશને લઈ અને વિવાદ સર્જાયો છે।